જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આપણને બધાને આઈસ્ક્રીમ તો બહુ જ ભાવે, ખરું ને? આમ તો જો કે આઈસ્ક્રીમ તો બારે માસ ખાવાની ઈચ્છા થતી જ હોય છે. શિયાળો હોય તો પણ મારી તો ફેવરેટ છે આઈસ્ક્રીમ. અને એમાં પણ અત્યારે ઉનાળો છે તો આઈસ્ક્રીમ તો દરરોજ ખાવાનું મન થાય છે. પરંતુ બજારની આઈસ્ક્રીમ તો આપણે દરરોજ ન ખાઈ શકીએ, કેમ કે મોંઘી તો હોય જ છે. પરંતુ બીજું એમાં એ છે કે એમાં શું ભેળસેળ કરેલી હોય છે ને એ પણ આપણને ખ્યાલ નથી હોતો. તો આપણા સ્વાસ્થ્ય માટે એ બેસ્ટ છે કે આપણે ઘરે જ બજાર જેવી આઈસ્ક્રીમ બનાવીએ અને ભેળસેળ વિનાની દરરોજ આઈસ્ક્રીમ ખાઈએ. તો આજે આપણે બજાર જેવી માર્બલ આઈસ્ક્રીમ બનાવીશું, અને એ પણ ગુલકંદ અને ગુલાબ ફ્લેવરની, અને માત્ર 50 રૂપિયામાં ડબ્બો ભરીને આઈસ્ક્રીમ બનશે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં અહીં અમે 1/2 લીટર દૂધ લીધું છે, અને આ એકદમ ફૂલ ફેટ દૂધ છે. ગરમ કર્યા વિનાનું જ આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે દૂધ યુઝ કરવાનું છે. તો હવે એને આપણે ગેસ ઉપર એક પેનની અંદર નાખી દઈએ. તો આપણે અત્યારે બધું જ દૂધ એની અંદર નહીં નાખી દઈએ, અને થોડું દૂધ આપણે રાખી દઈએ છીએ, અને બીજું દૂધ આપણે ગરમ કરવા મૂકી દઈએ. અને એ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા એક મિક્સર જારની અંદર મેં જે બચાવેલું દૂધ હતું, જે ગરમ કરવા નહોતું નાખેલું ને, એ દૂધ એની અંદર આપણે નાખી દઈશું. અને એની અંદર અહીંયા મેં કોર્નફ્લોર લીધો છે, તો એ કોર્નફ્લોર નાખીશું. અને જો તમારે ફરાળી આઈસ્ક્રીમ બનાવવી હોય ને તો તમે એની જગ્યાએ તપકીર નાખી શકો છો. અહીંયા કોર્નફ્લોર આપણે 2 ટેબલ સ્પૂન નાખીશું. 2 ટેબલ સ્પૂન એટલે કે જો આપણે નોર્મલ ચમચી હોય ને જે રસોડામાં યુઝ કરીએ છીએ એ 3 ચમચી જેટલો થાય. તો એ આપણે એની અંદર એડ કરી દઈએ. અને ત્યાર પછી અહીંયા મેં GMS પાવડર લીધો છે. આ સ્પેશિયલ આઈસ્ક્રીમ બનાવવા માટેનો પાવડર હોય છે. તો એ આપણે 1 ટીસ્પૂન જેટલું નાખીશું. 1 ટીસ્પૂન એટલે કે આપણે છે રસોડાની ચમચી હોય છે એ 1 ચમચી જેટલો જ થાય છે. ત્યાર પછી CMC પાવડર છે, એ પણ આઈસ્ક્રીમ બનાવવા માટેનો હોય છે. આ પાવડર છે ને આપણે 1/2 ચમચી જેટલો નાખીશું. તો આ પાવડર જે છે ને એ આઈસ્ક્રીમને સોફ્ટ બનાવે છે, અને સાથે સાથે એકદમ ફ્લફી એટલે કે ફૂલાવીને વધારે કરે છે. તો એ બધા પાવડર નાખી અને એકદમ મિક્સર જારને ફેરવી લેવાનું છે. બધું જ મિક્સ કરી દેવાના છે પાવડર. હવે મિક્સ થઈ ગયા છે ત્યાં સુધીમાં આપણું જે દૂધ છે ને એ પણ ગરમ થઈ ગયું છે. તો એની અંદર આપણે ખાંડ નાખી દઈએ. પ્રમાણસર આપણે ખાંડ નાખીશું. અત્યારે હું 6 ચમચી જેટલી ખાંડ નાખું છું. અને જો તમારે વધારે ઓછી કરવી હોય, તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધુ ઓછું ગળ્યું ખાતા હોય તો એ પ્રમાણે તમારે વધુ ઓછું કરી શકો છો. તો અત્યારે 1/2 લીટર દૂધની અંદર આપણે 6 ચમચી જેટલી ખાંડ નાખવાની છે, અને ખાંડને આપણે ઓગાળી લઈએ. મિત્રો, બજારમાં જે તૈયાર પેકેટ આવે છે આઈસ્ક્રીમ બનાવવા માટેનું, એમાં પણ કોર્નફ્લોર એડેડ હોય છે. એટલે જો તમે ફરાળી આઈસ્ક્રીમ બનાવતા હોય ને તો એનાથી ન બનાવતા અને તફકીર નાખીને બનાવજો. તો હવે આપણે જે મિક્સ કરેલું, બધા પાવડર મિક્સ કરેલા હતા અને ક્રશ કરેલું દૂધ હતું એ આપણે એની અંદર નાખી દઈશું, દૂધની અંદર, અને ફરીથી દૂધને ગરમ થવા દઈશું અને ઉકળવા દઈશું. બહુ વધારે નહીં ઉકળવા દઈએ, પરંતુ ઉફાણો આવે ને ત્યાં સુધી ઉકળવા દઈશું. અને ઉકળી જાય ને એટલે આપણે આ બધા પાવડર નાખેલા છે એના હિસાબે તમે જોઈ શકો છો આપણું દૂધ છે ને એકદમ ઘટ થઈ ગયું છે. કોર્નફ્લોરના હિસાબે દૂધ ઘટ થઈ અને આપણી આઈસ્ક્રીમ પણ એકદમ મસ્ત બને છે બજાર જેવી. તો એને આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું. એક અલગ વાસણમાં કાઢી લીધું છે અને એને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એને એક એરટાઇટ ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશું. એરટાઇટ ડબ્બામાં રાખવાનું કારણ એ છે કે એની અંદર આઈસ ક્યુબ ન થાય. આઈસ ક્યુબ જો થશે ને તો આપણી આઈસ્ક્રીમ જે છે એ બરોબર નથી થતી. એટલા માટે આપણે એને એરટાઇટ ડબ્બામાં જ રાખીશું. હવે એરટાઇટ ડબ્બામાં આપણે ફ્રીઝરમાં 3 થી 4 કલાક માટે જમાવવા માટે રાખી દઈશું. અને ફ્રીઝરનું ટેમ્પરેચર એકદમ ફૂલ રાખેલું હતું. તો અહીંયા 4 થી 5 કલાક થઈ ગઈ હતી, અને
એકદમ મસ્ત રીતે જામી ગઈ છે. તો આટલી વધારે જામેલી નહીં હોય ને તો પણ ચાલશે, થોડી ઓછી હશે તો પણ ચાલશે, કારણ કે આને આપણે ફરીથી ક્રશ જ કરવાની છે એટલા માટે. તો હવે આમાંથી આ કાઢી લઈએ અને એક બાઉલમાં નાખી દઈશું. અત્યારે હું આ રીતે બાઉલમાં ટ્રાન્સફર કરું છું કારણ કે હું ઇલેક્ટ્રિક બીટરથી બીટ કરવાની છું એટલા માટે. જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર અવેલેબલ ના હોય ને તો તમે મિક્સર જારની અંદર પણ આને એકદમ મસ્ત રીતે ક્રશ કરી શકો છો. તો તમારે ડાયરેક્ટ મિક્સર જારની અંદર જ કાઢી લેવું. તો અહીંયા મારી પાસે ઇલેક્ટ્રિક બીટર છે તો એ બીટરથી આપણે ક્રશ કરીશું. હવે બીટર અને મિક્સર જાર બંનેમાં શું ડિફરન્ટ હોય છે? તો બીટરથી છે ને એકદમ સ્લોલી અને એકદમ મસ્ત રીતે બીટ થાય છે. આમ તો જો કે જે મિક્સર જારમાં આપણે ક્રશ કરીએ છીએ ને એનું રિઝલ્ટ પણ બહુ જ સરસ આવે છે, પણ બીટરનું રિઝલ્ટ થોડું વધારે સારું આવે છે. પરંતુ જો તમારી પાસે બીટર ન હોય તો લેવાની જરૂર નથી. મિક્સર જારમાં પણ આઈસ્ક્રીમ ખૂબ જ સરસ બનશે. મિત્રો, તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ કયા ગામથી કે કયા સિટીથી જુએ છે મારા વિડીયો એ પણ મને ખ્યાલ આવે. અને મિત્રો, જો તમને મારી આ રેસીપી થોડી પણ ઉપયોગી બને ને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો, એટલે બીજાને પણ ઉપયોગી બની શકે. તો આને 2 થી 3 મિનિટ સુધી આપણે એકદમ સરસ રીતે ક્રશ કરવાનું છે, જેથી આપણું બેટર છે એકદમ ફૂલાઈને ડબલ થઈ જશે. કારણ કે આપણે જે આઈસ્ક્રીમના પાવડર નાખેલા છે ને એ આઈસ્ક્રીમના પાવડર જે છે એ આઈસ્ક્રીમને સોફ્ટ બનાવે છે અને સાથે સાથે આઈસ્ક્રીમને ફૂલાવે છે. ત્યાર પછી અહીંયા મેં ગુલાબનું સિરપ લીધું છે. તમે જે ફ્લેવરની બનાવી હોય એ ફ્લેવરનું સિરપ લઈ શકો છો. ત્યારે હું ગુલકંદની આઈસ્ક્રીમ બનાવું છું તો આપણે જે નોર્મલ શરબત માટેનું સિરપ આવે છે ને ગુલકંદનું કે ગુલાબનું એ જ મેં યુઝ કરેલો છે. મેં 1.5 ચમચા જેટલું સિરપ અંદર એડ કર્યું છે અને એને સરસ રીતે આપણે ફરીથી મિક્સ કરી દઈશું. એકદમ મસ્ત મિક્સ થઈ જાય ને એટલે આપણે આની અંદરથી થોડું એટલે કે અડધું બેટર આપણે અલગ વાસણમાં કાઢી લઈશું. આ અલગમાં કાઢવાનું કારણ એ છે કે આપણે માર્બલ આઈસ્ક્રીમ બનાવવાની છે. તો માર્બલ આઈસ્ક્રીમ કઈ રીતે બનશે એ જોઈશું. એકદમ મસ્ત, જોવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે. આમ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુ છે ને આપણે પહેલાં આંખેથી ખાઈએ છીએ. એ કઈ રીતે કે જો આંખને ગમે ને તો જ આપણને ખાવાની ઈચ્છા થાય છે, ખરું ને? તો આ આઈસ્ક્રીમ પણ એટલી મસ્ત બનશે. તો આપણે અડધું બેટર અલગ વાસણમાં લઈ લીધું છે અને અડધા બેટરની અંદર આપણે ગુલકંદ એડ કરીશું. ગુલકંદ અહીંયા મેં 2 ચમચી લીધું છે. જો તમને વધારે ગુલકંદ ભાવતું હોય ને તો તમે થોડું વધુ પણ નાખી શકો છો અને થોડું ઓછું પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. અહીંયા મેં 2 ચમચી ગુલકંદ લીધું છે. એ બધું એની અંદર આપણે એડ કરી દઈએ. અને ગુલાબનું સિરપ લીધું છે એટલા માટે આપણે થોડું બેલેન્સ રાખીએ તો આપણે જે મીઠાશ છે એ એકદમ વધારે સરસ ટેસ્ટી બને. હવે કલર એકદમ મસ્ત આવે ને બહાર જવો એના માટે હું અહીંયા એકદમ જે રેડ કલર આવે છે ને એ એની અંદર 2 થી 3 ટીપા નાખું છું, એટલે ગુલાબ જેવો એકદમ મસ્ત કલર આવે. તો આપણે એક બેટર છે ને આ રીતે ડાર્ક બેટર બનાવીશું અને એક બેટર છે ને આ રીતે લાઇટ બેટર બનાવવાનું છે. તો બેટર સરસ મિક્સ થઈ ગયું છે એટલે કલર અને ગુલકંદ બંને મિક્સ થઈ ગયા છે. થોડું ગુલકંદ આમાં ચોંટી ગયું હતું એટલે કાઢી લઈએ અને ત્યાર પછી આપણે એક એરટાઈટ ડબ્બાની અંદર આપણે જે ગુલાબના સિરપવાળું બેટર અલગ રાખ્યું હતું ને એ આપણે એની અંદર નાખીશું. આ રીતે એકદમ મસ્ત રીતે બધી જગ્યાએ પાથરી દઈશું અને ફેલાવી લઈશું. ત્યાર પછી આપણે એની ઉપર જે ગુલકંદવાળું બેટર હતું એ પણ આપણે એની ઉપર પાથરી દેવાનું છે. તમે જોઈ શકો છો મારું બેટર છે એકદમ થીક છે. તો આ થીક કઈ રીતે બન્યું છે કે જે આપણે પાવડર નાખ્યા છે અને કોર્નફ્લોર અને પાવડરની જે ક્વોન્ટિટી છે એકદમ પરફેક્ટ હશે ને તો આવું જ તમારું બેટર બનશે. તો એની ઉપર આપણે ફરીથી વ્હાઈટ બેટર એડ કરી દઈએ. આ રીતે વારાફરતી બેટર આપણે એડ કરતા જઈશું અને બધું જ બેટર આપણે ખાલી કરી દઈશું. અમારા ઘરમાં બધાને આ આઈસ્ક્રીમ એટલી ભાવી ને કે મને કે દર વખતે આ જ ફ્લેવરની આઈસ્ક્રીમ બનાવજો. હવે આ બધા જ આપણે બેટર અંદર નાખી દીધા છે અને એકદમ સરસ લુક પણ સરસ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો છેલ્લે થોડું ઘણું વ્હાઈટ અને પિંક બેટર થોડું ઓછું વધ્યું હતું તો એ રીતે. અને હવે એની અંદર આપણે એક જે સ્પેચ્યુલા છે કે ચમચી આ રીતે હળવા હાથે ફેરવીશું એટલે આપણો જે પિંક ડાર્ક કલર છે અને જે લાઇટ પિંક કલર છે બંને એકદમ મસ્ત માર્બલ જેવો કલર આવી જશે. અને એને બહુ વધારે આપણે મિક્સ નહીં કરીએ. એની ઉપર થોડું એવું પાંદડી ગુલાબની જે જો તમારી પાસે ફ્રેશ પાંદડી હોય તો તમે એ સ્પ્રેડ કરી શકો છો, અધરવાઇઝ તમે એમને પણ રાખી શકો છો. હું અત્યારે ગુલાબની પાંદડી એની ઉપર સ્પ્રેડ કરું છું અને 5 થી 6 કલાક માટે ફરીથી આપણે ફૂલ ટેમ્પરેચર ફ્રીઝરની અંદર આપણે એને રાખી દઈશું. હવે 5 થી 6 કલાક થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ કે આપણી આઈસ્ક્રીમ કેવી બની છે.
એકદમ મસ્ત સોફ્ટ બની છે. તમે આ જોઈ શકો છો કે અહીંયા જે હું લઉં છું તો એકદમ મસ્ત સોફ્ટ આઈસ્ક્રીમ બની છે. આવી આઈસ્ક્રીમ જો આપણને મળી જાય ને તો ઘરની આઈસ્ક્રીમ જ ખાઈએ, બહારની આઈસ્ક્રીમ આપણને ખાવાનું મન જ નહીં થાય. એક વખત તમે આ રીતે આઈસ્ક્રીમ બનાવજો, બહારની આઈસ્ક્રીમ તમે ખાવાનું મૂકી દેશો. તો મિત્રો, તમને મારી આઈસ્ક્રીમની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં કહેજો. જો તમને ગમ્યું હોય તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો આવી જ નવી રેસીપી જોવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.